રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાય જ્યારથી જ તેમની નિમણૂક કરવામાં આવી છે ત્યારથી જ સતત ચર્ચામાં છે અને ચર્ચામાં અનેક બાબતોને લઈને છે, પરંતુ હવે તેમના દ્વારા એક લોક દરબાર યોજવામાં આવ્યો હતો અને આ લોક દરબારમાં લોકો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, ખાસ કરી અને પોલીસની કાર્યવાહીને લઈને શું કહી રહ્યા છે લોકો, એની ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નિર્લિપ્ત રાયની જ્યારથી જ રાજકોટમાં નિમણૂક કરવામાં આવી છે રેન્જ આઈજી તરીકે, ત્યારથી જ ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો અને પોતે જે પોલીસ વિભાગ છે એનામાં પણ ખળભળાટ છે. કારણ કે નિર્લિપ્ત રાયને લઈને એવી અનેક ચર્ચાઓ છે કે તેઓ પોલીસને પણ જો તેમના દ્વારા એમની જે ફરજ છે એ ફરજ જો સારી રીતે ના કરવામાં આવતી હોય તો એમને પણ ખખડાવી નાખે છે. અને હવે નિર્લિપ્ત રાય દ્વારા એક નવતર પ્રયોગ ચાલુ કરવામાં આવ્યો છે અને ખાસ કરી અને લોક દરબાર બોલાવવામાં આવી રહ્યો છે. આ લોક દરબારમાં જે લોકોની સમસ્યાઓ છે ને ખાસ કરી અને લાંબા સમયથી જેમની અરજીઓ કરેલી છે ને એનો નિકાલ નથી આવતો એ લોકોને બોલાવવામાં આવ્યા હતા અને નિર્લિપ્ત રાયે પોતે એમની સમસ્યા સાંભળી હતી. સૌપ્રથમ આખી બાબતને લઈ અને દ્રશ્યો ઉપર પણ નજર કરીએ અને ત્યારબાદ નિર્લિપ્ત રાય સાથે મુલાકાત કરી અને લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. ગામ સાંગુઈ, મારા ઘરાણા બધા વેચાઈ ગયા તોય હજી પૈસા માંગવા વાળા છૂટકો કરતા નથી. મારા બાળ બચ્ચા મૂકીને 6 મહિનાથી ભાગી જઈએ છું. જમીન પડાઈ લેવા માંગે છે. અમને આમાં ન્યાય અપાવો એટલી અમારી માંગ છે. કોણ છે તમારે આ જે પૈસા માંગે છે બધા? એ દરબાર જ છે બધા. કેટલા રૂપિયા લીધા હતા? લાખ લીધેલા ને બધા 4 ઘણા આપી દીધા તો હજી છૂટકો ન કરે. હજી 20 લાખ ને 15 લાખ કરે તો અમારે દેવા ક્યાંથી? ઘરાણું અમારું છેતરપિંડી કરીને બીજાના નામે કરી લીધું કે તારા નામે એમ કરીને એમના નામે કરી લીધું. શીખુભાઈ, બાપભાઈ, હવે શું માંગ છે તમારી? અમને આમાંથી ન્યાય અપાવો. સરકારની એટલી માંગણી છે કે નકર અમે આત્મહત્યા કરી જઈશું. છેતરપિંડીથી કરીને મૂકી દીધી ઘરાણાને. પોલીસ ફરિયાદ કરી દીધી? પોલીસ ફરિયાદ કરી હતી. ધજાળા મારે જેઠે અમે ભાગી ગયા ને પછી, અને એનો કોઈ સમાચાર જ ન આવ્યો, કોઈ ઘરે જ નથી આવ્યું, ક્યાંય ગયા નહીં. અને પમદી મારા જેઠ હળવાઈ ગયા મારું પડું, અને તો હળવાની ના પાડી. રેકોર્ડિંગ પમદીનું છે અમારી પાસે કે હળસો ને એ જમીન મારે વાવવાની છે 10 વીઘા. હવે સાહેબ પાસે શું માંગ છે પાછળ અમને આમાં ન્યાય અપાવો. અમારા બાળ બચ્ચાનું તો અમારે જોવું ને. 6 મહિનાથી તો મેં છોકરાના મોઢા નથી જોયા. ગણેશભાઈ સાંગોઈ, ગોયલ સાંગોઈ વ્યાજખોરો તે હિસાબે મૂંઝાણા છે અને જમીન પસાવવા માંગે એમ 6 મહિનાથી બહાર છે, છોકરાએ બહાર છે. બરોબર, જમીન પસાવવા માંગે છે. લાખ લીધેલા એના 20 લાખ રૂપિયા કાઢે. આ ઉદયભાઈ લખુભાઈ શિરવાણીયા અને સાંગોઈ મોટભાઈ બહાદુરભાઈ એ ધમકી એટલી મારે. અને કાલ જમીનમાં હતા ને ત્યારે મારા ભાઈને ધમકી મારી કે તું હળે નહીં, જમીન અમારી છે કે ખાતા મારે ખાતા જમીન. એવી રીતે ધમકી મારે છે આ બધા લોકો. કેટલા સમય પહેલા પૈસા લીધા? બે વાર ત્યાં એમાં આપી દીધા. કેટલા રૂપિયા લીધા? લાખ રૂપિયા. અને આપ્યા કેટલા? 4 લાખ આપી દીધા. હજી પણ પૈસા? એ તો 20 લાખ રૂપિયા માંગે. યા ઉદયભાઈ શિરવાણીયા વાળા રહ્યા ને કે મારે 20 લાખ રૂપિયા થાય ને જમીનમાંથી મેં ગરશો જ નહીં. અને જો આગા પાછા થયા તો કે ટાટિયા ફેંકી નાખ. પોલીસ ફરિયાદ કરેલી? ધજાળા કરેલી છે પણ એવડે કોઈ જવાબ નથી આપતા. એમના હગા છે. મારે ભૈયા કરી હતી, એમ ભાગી નીકળી જાય કે પાસેથી કરી હતી પણ એ કોઈ જવાબ જ નથી દેતા. ધજાળાવાળા પોલીસ કોઈ જવાબ જ નથી દેતી. 2 મહિના થઈ ગયા. શું માંગ છે તમારી? હવે અમારે તો આમાં છૂટવાની માંગ છે. સરકાર સાંગોઈ રહીશ. શેના માટે પૈસા લીધા? પૈસા તો જરૂરિયાત હતી, ટ્રેક્ટરના હપ્તા ભરવા એમાં લીધા હતા. પછી ડબલ જ કરતા ગયા. અહીંયા તારે દેવાના છે, અહીંયા એટલે દેવાના. નિત્યારના 20,000 રૂપિયા લે. આ ઉદયભાઈ નિત્યારના 20,000 રૂપિયા લે. અમારી સાહેબ આમાં છુટકારો મેળવવા સારું, નકા અમે મેળવવા તૈયાર છીએ.
હવે જો અહીંયા ચર્ચા કરીએ ખાસ કરી અને પોલીસ વિભાગની, તો આ લોકોને પણ તમે સાંભળ્યા કે જેમને છેલ્લા કેટલાય સમયથી સમસ્યાઓ છે, અરજી કરેલી છે, પરંતુ એમનો જે કેસ છે આગળ નથી વધી રહ્યો, કાં તો કોઈ પણ બાબતને લઈને એમની સમસ્યાનો નિકાલ નથી આવી રહ્યો. પરંતુ એમના દ્વારા બીજી પણ એક વાત કરવામાં આવી છે અને નિર્લિપ્ત રાયને લઈને ખાસ કહેવામાં આવ્યું છે કે એમની જે કાર્યવાહી છે ને તેમણે જેવી રીતે આ લોકો સાથે મુલાકાત કરી, એમના ઉપરથી લોકોને એવું પણ લાગી રહ્યું છે કે એમની સમસ્યાનો નિકાલ જલ્દી આવી પણ શકે છે. અને જ્યારથી જ નિર્લિપ્ત રાય એ રેન્જ આઈજીની જવાબદારી સંભાળી છે રાજકોટની, ત્યારથી જ તેઓ ગોંડલમાં પણ એક્ટિવ જોવા મળી રહ્યા છે. અને ગોંડલની સાથે સાથે સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, એમના જેટલા પણ વિસ્તારો છે તમામ વિસ્તારોમાં તેઓ ગયા, મુલાકાત પણ લીધી. જામનગરમાં પણ તેઓ ગયા હતા અને જામનગરમાં તો એમણે જે અસામાજિક તત્વો છે, માથાભારે તત્વો છે, એમની જે ગેરકાયદેસરનું દબાણ કરવામાં આવ્યું હતું તેમના દ્વારા, એની સામે કાર્યવાહી પણ કરી હતી ને કાર્યવાહી પણ બુલડોઝર કાર્યવાહી. અને હવે આ જે લોકોને બોલાવીને એમની અરજીઓ સાંભળવામાં આવી રહી છે નિર્લિપ્ત રાય દ્વારા, એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.